અહીંયા આપણે કાન દ્વારા કેવી રીતે અવાજ સાંભળી શકીએ છીએ એ જે પ્રવૃત્તિ જોઈ એના અનુસંધાનની અંદર આપણે અહીંયા કે કાનનો પડદો કેવી રીતે કંપિત થાય છે તો એક ડેમો દ્વારા આપણે અહીંયા જોઈએ કે અહીંયા આપણે એક શું લીધેલું છે બીકર. આ બીકરની ઉપર એક શું ભરાઈ દીધું છે રબરનું પડ જે પડદા જેવું કામ કરશે. બરાબર. આ રબરની ઉપર આપણે થોડું શું નાખી દઈએ મીઠું નાખી દઈએ. બરાબર. હવે એક વિદ્યાર્થીમાં જોડે આવશે એને અહીંયાથી શું પાડવાની છે જોશથી બૂમ પાડવાની અને આ મીઠાનું શું થાય એ તમારે અવલોકન કરવાનું. હજી સર હાથમાં જ પકડવાનું બીકર પકડો અને જોશથી અહીંયાથી બૂમ પાડવાની. બૂમ પાડ હાથ નહીં હલાવવાનો બૂમ પાડો પાડ પાડ. આપણે સાહેબને બોલાવીએ સાહેબ બૂમ પાડશે. શું થાય હા શું થયું શું થાય આ પડે ને એ શું થાય કંપિત થાય. એના કારણે જે ઉપર મીઠું રહેલું છે એ મીઠું પણ શું અનુભવ કંપન અનુભવ. તો આપણા કાનની અંદર પણ આ જ રીતે શું થાય કાનનો પડદો કંપિત થાય જેના કારણે આપણે અવાજ શું કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ.